તો તું કે ને એક્ઝામ આપે તો પાસ થઈ જાય. એનું કારણ કીધું તમે એક્ટિવા લઈ લીધી અત્યારે. જો 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 ભાઈ ચમકે કેવા ઓરિજિનલ હોય તેવા ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજે સવારમાં તમને મેં પ્યારા સા સવારનું ગુડ મોર્નિંગ આ ચકલીનું ઘરથી કરાવું ગાઈસ. આ જો ચકલીનું ઘર છે ને, જો ગાઈસ અડધું જ બન્યું છે, થોડુંક જ બાકી છે. હવે આટલું જ ઘર બની ગયું છે અને સવારનો મસ્તીનો વ્યૂ તો મારા માટે બેસ્ટ છે. આ ઘર જેવી ચકલીનું ઘર હજુ ઘર બનાવતી છે અને ચકલી એમ ગઈ છે કંઈક લેવા માટે. એ ઘર બનાવવાનું ચાર એવી પતલી પતલી આવે ખબર નહીં. અને આજે વાતાવરણ એકદમ જોતા તો એકદમ ચોખ્ખું ક્લિયર જ છે. જો કાંઈ વરસાદનું નહીં હતું. અને હા, સવારે હું આવતો હતો ને ત્યારે વરસાદ પડતો હતો થોડો પછી બંધ થઈ ગયો. અને અત્યારે જો એકદમ ક્લિયર દેખાય વાતાવરણ, કંઈ સહેજ નહીં હવે વરસાદનું વાતાવરણ. હવે ત્યાં પણ જો ત્યાં માસી પણ કામ કરતી છે ખેતરમાં, પછી ત્યાંથી ટ્રેક્ટર ચાલ્યું. અને હા, ત્યાં ઈંટની ભઠ્ઠી છે, એ ઈંટ બનાવે ત્યાં. અને બીજું તો શું કહું ગાઈસ, આ જ છે બધું. સવારમાં ઉપર જોવા માટે આવી જાઉં તો ગાઈસ ચાલો આપણે જઈએ નીચે. થોડીક વાર આવ્યો હતો આ ઘર જોવા માટે ચકલીનું કે કેટલું બન્યું છે, પણ હજુ થોડુંક જ બન્યું હતું, હજુ બાકી છે ઘર. કોણ? સો ગાઈસ આ છે ને 10મું ફેલ છે. એનું કારણ શું હતું ખબર તમને? બહુ કેમ 10 પાસ છે? 10 પાસ છે તું તો કયું ફેલ છે? 12મું? તો તું કે ને એક્ઝામ આપે તો પાસ થઈ જાય. એનું કારણ તમે કેમ મેં અચાનક પ્રગટ થઈ ગયો એના જીવનમાં, જીવન બદલાવવામાં. એટલે બોર્ડની એક્ઝામ નહીં આપવા ગઈ હતી ને, નહીં ગઈ હતી ને એક્ઝામ આપવા. હું બહુ બધી હતી. આ જો 12 ફેલ છે આ. ને હવે કામ કરે તિંડોળા. કેમ 12 ફેલ તું? એક્ઝામ આપવા નહીં ગયેલી એટલે એને કીધું ઘેરથી જા એક્ઝામ આપવા. પછી કે મેં નહીં જવાની, બસ મને એક્ટિવા લઈ આપો ને તો જ મેં જવા એમ કહેતી હતી. એવું કીધું. એક્ટિવા લઈ લીધી અત્યારે. જો બોલી ને એક્ટિવા લઈ લીધી હતી. કેમ એક્ટિવા લેવાની હતી? દિવાળી પર લેવાના હતા. ક્યારે? દિવાળી પર. આ દિવાળી ગેમ પછી લીધી કેમ નહીં? વચ્ચે આવી ગયા. પીઓની નસીબમાં એક્ટિવા હતી જ નહીં એટલે નહીં આવ્યો. એની જગ્યાએ સ્પ્લેન્ડર આવી ગયો. તો ચાલો આજે છે ને ગાઈસ આ પટ્ટી ભરવાની છે, પણ મેં કંઈ નથી ભરવાનું આજે. કેમ કે આજે આ પટ્ટીમાં છે ને ડાયમંડ, હા કેવો મસ્ત દેખાય. જો પીવું ચમકે કેવા ઓરિજિનલ હોય તેવા. આ ગાઈસ ઓરિજિનલ ડાયમંડ નથી, ડુપ્લિકેટ ડાયમંડ છે. આ કંઈ પ્લાસ્ટિકવાળા હશે. તો ગાઈસ જો નવરા બે થાય ને તો કંઈક ને કંઈક સોફિયા રાખવાનું, સુધારી દેવો ને આ કરે. હું નથી જવાનો જા. ત્યાં ગાઈસ મમ્મી કહેતી છે આ મમ્મી મામાને તજાન છે કોઈ લઈ નહીં જાય. તો ગાઈસ જો અહીંયા ગેસ લાઈન ખોદેલી હતી તો બધાએ બ્લોગ બેસાડી રહ્યા હતા. તો પપ્પાએ જો બપોર પછી ચાલુ કર્યું, થોડીક વારમાં જ બ્લોગ બેસાડી દીધા ગાઈસ. થોડીક વારમાં જો ગેસ લાઈનના પછી ત્યાં બેસાડવા ગયા છે ઉપર. જો અહીંયા તો કામ પૂરું કરી નાખ્યું અને ત્યાં બધા બેસાડતા છે હજુ. જો ગાઈસ તો આમ છે, પપ્પા કારીગર છે. તો ગાઈસ બધા સવારના બ્લોગ બેસાડતા હતા. બધાને બપોર થઈ ગઈ, લગભગ બપોર થઈ ગયા બેસાડતા. ખાલી પપ્પાએ બપોર પછી લગભગ 3 વાગે ચાલુ કર્યું હશે. 4 કલાકની અંદર બ્લોગ બેસાડી દીધા. અમને તો નહીં ભાવે પણ પપ્પાએ કરી દીધું હતું. અને પછી બાજુમાં બેસાડી દીધું. તો આ છે ગાઈસ, કેમ કે ગેસ લાઈન આવી હતી તો બ્લોગ બેસાડવાનું બાકી હતા, એટલે પછી આજે બધાએ બ્લોગ બેસાડ્યા હતા તો અમે પણ બેસાડી દીધા. સારો હા. તો હવે વાગી ગયા છે 6. અને ગાઈસ નાઇટમાંથી પછી ઊંઘ બહુ આવે, પણ આજે મેં ઊંઘ ઓછી કરી છે. તો પછી જોઈએ આજે બધા બ્લોગ જ બેસાડતા હતા. મમ્મી હવે બ્લોગ બેસાડી દીધા એટલે હવે મને થોડું બધું ભરતા છે અને ત્યાં ફેંકવા જતા છે. ઓલા ખાલી ફ્લોટ પડ્યા ને ત્યાં. ને આપણા પીવું તો થોડાક
બેસી ગયા છે અહીંયા. તો હવે શું કરશું આપણે એમ વિચાર આવ્યો કેમ કે ગાઈસ નાઇટ રવિવાર આખો વેસ્ટ થઈ ગયો. હવે આપણે કરવા જેવું કંઈ રહ્યું જ નહીં. સો ગાઈસ આજે છે ને આપણે રોટલી બનાવતા શીખવાનું છે. ગોળ છે કેમ કે પીયું અત્યારે રાઉન્ડ કરી દેતી છે રોટલીનો. આપણે ટ્રાય કરીએ રોટલી કેવી બને તે. પીયું આજે શીખવાડશે આપણને. આપણે ટ્રાય કરીએ. આપણને શાક બનાવતા આવડે પણ રોટલી બનાવતા નહીં આવડે. એટલે આપણે ટ્રાય કરીએ રોટલી બનાવવાનું આજે. કેમ કે આજે રવિવાર છે કંઈક અલગ જ કરવાનું. તો આજે આ અલગ કરીએ. રોટલી બનાવવાનું તો પહેલાં આપણે અહીં મૂકી દઈએ. આમાં લોટ પેલું કરવાનું કેમ તો અને એમ કરી નાખીએ. આ મૂકીએ રાઉન્ડ શેપ બને કેમ જોઈએ આખું તાકી હતું. ચોટી જાય તો લોટ લાખો તો પાછો થોડોક લોટ ઉમેરીએ. સો ગાઈસ ફાઇનલી આપણી આ રોટલી બની ગઈ છે. કેવી છે? રાઉન્ડ શેપ તો નહીં આવ્યું પણ પતલી પતલી બનાવી. કેટલી મહેનત કરી પણ રોટલી મારાથી નહીં બને. આવી જ બને. પ્રેક્ટિસ નથી ને આપણી એટલે. તો પીવું શીખવાડશે ખબર નહીં ક્યારે. પણ એમ કે લાવો મને આપી દો તમને બહુ મોડું પડશે એમ કે તમારાથી રોટલી નહીં બને. પણ શું કરું ગાઈસ? હે તો જો ગાઈસ હવે રોટલી શેકવાનું કે રોટલી શેકતા ફાવશે મને. રોટલી શેકતો તમે એમ પકડીને એમ ફેંકી દીધી. મને એ નહીં ફાવે. જો આપણે દેશી કલાકાર જો આ કહેવાય આ દેશી કલા. આ ચમચો વિદેશી કહેવાય. આ દેશી કલા. તો આપણાથી આવી રાવણ નહીં બને. આપણાથી આમ સર્કલ જ અગલ એક એમ જાય એક એમ જાય. આપણને સિર્ફ ખાતા આવડે બનાવતા નહીં આવડે. તો જો ગાઈસ મને આમ ફેરવવાની મજા આવે. ગરમ ગરમ દાઢે કેટલું પણ ગરમ ગરમ ફેરવવામાં કે પીવું. જો આ નીચે બળી ગઈ. અરે બળી ગઈ. જો આ પીવું એને ફુગ્ગો કરે રોટલીનો. હા કાચી થઈ ને. તો ગાઈસ જો શું ગાઈસ આપણાથી રોટલી નહીં બને સરખી. આપણે રોટલી શેકી રહી બસ ખુશ. બીજું શું કેમ. તો ગાઈસ રોટલી બની ગઈ છે અને ગરમી એટલી બધી કે ટીસર જ બદલી ખાઈ. રોટલી બનાવતા એટલી ગરમી થાય. તો ચાલો આપણે જમી લઈએ. તો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો વ્લોગને સબસ્ક્રાઈબ કરીને જાજો. તો બધા મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.